એમ છો મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી. આ વખતે હાર્દિક આવવાનો છે. જાણીને સુધાબેનની ખુશીનો પાર નહોતો. વર્ષો જૂનું ઘર એમણે સાફસૂફી કરીને સુંદર બનાવવાની કોશિશ કરી છે. દીકરો વિદેશથી આવે એટલે બાથરૂમ વગેરે તો અપ ટુ ડેટ જોઈએ જ. એ તો સુધાબેનને કરાવી લીધા હતા. હાર્દિક જે થોડું ઘણું મોકળાવે દર મહિને એમાંથી બચાવીને સુધાબેને આ વર્ષે કલર પણ કરાવી દીધો હતો. એના સ્વાગતની તૈયારીમાં એની ભાવતી વસ્તુઓ પણ નાસ્તા બનાવીને ડબ્બામાં ભરી દીધા હતા. પણ દીકરો ક્યારે આવી ગયો એ સુધાબેનને ખબર ન પડી. એના કાકાને ત્યાં જેમની નાનપણથી જ માયા હતી ત્યાં પહેલાં પહોંચી ગયો અને એમને સરપ્રાઈઝનો આનંદ આપ્યો અને પછી તો સીધો સાસરાના ઘરે પહોંચી ગયો. સવારના ફોન પર હલો હલો કરીને હું રાત્રે આવીશ એમ કહી દીધું. રાત્રે પણ આવીને થાકી ગયો છું એને સૂઈ ગયો. સુધાબેન તો બિચારા સુનમૂન જ થઈ ગયા. એમને થયું કે એ કેમ ભૂલી ગયું કે આ હવે સુધાબેનનો દીકરો નથી રહ્યો. આ તો નિકિતાનો વર હાર્દિક છે. એને પટ્ટી પટાવીને જ મોકલ્યો છે. માની સાથે વધુ વાત કરવાની નથી જરૂર. જો આ વખતે ઘર તારા નામે લખાવ્યા વગર આવે તો આ ઘરમાં આવવા નહીં દઉં. હાર્દિક કદાચ એટલે જ કેમ કહું એની વિમાસણમાં જ હતો. છાનો મનો સૂઈ ગયો. માને કહી દીધું સવારે વાત કરીશું. સુધાબેન સવારે ઉઠીને બધું હાર્દિક માટે તૈયાર કરવા લાગ્યા. ગરમ ગરમ નાસ્તો બનાવી દીધો. દીકરા માટે જ્યુસ તૈયાર કરી દીધો. ચા અને ટોસ્ટ તો ખરા જ. હાર્દિક ઉઠીને મા સાથે બધું શેર કર્યું. પ્રેમથી ખાધું અને મીઠી મીઠી વાતો કરી અને કહ્યું પણ ખરું, મમ્મી તમે ત્યાં બહુ જ યાદ આવો છો, પણ શું કરું, તમે આ નિકિતા સાથે એડજસ્ટ નથી કરી લેતા ને? સુધાબેન હસી પડ્યા. એમને યાદ આવી ગયું ત્યાં તો નિકિતાના માના હાથનો નાસ્તો જ આવા જ નહોતી દેતી. નિકિતા કહેતી આ ઘરમાં મારું જ રાજ છે. હું જે કહું તે જ બધાએ ખાવાનું, કોઈ માટે સ્પેશિયલ નહીં. અને સુધાબેનને તો રાતની પડેલી રોટલીનું શાક પણ બનાવીને ખાઈ લેવાનું. ક્યારેક એમને બહાર જવાનું હોય તો શું ચાલી ન લેવાય? એમના દિવાલ પર પડેલા ઘા હજુ રૂઝાયા નહોતા, છતાં જેમ ઘરને રંગ માર્યો તેમ સુધાબેને એમના મન પર પણ રંગ મારી લીધો હતો. યાદ હતું રાત્રે 12 વાગે ઝઘડો કરીને એમને ગેટ આઉટ કરી દીધા હતા. નિકિતાએ બહાણું બતાવીને જ દીધું હતું. સુધાબેન બહાર નીકળી ફૂટપાથ પર બેસી ગયા હતા. દીકરો કંઈ બોલી શક્યો જ નહોતો. પછી સુધાબેને દીકરી ખુશ્બુને ફોન કર્યો અને જમાઈ એમના અડધી રાત્રે ત્યાં લેવા આવ્યા ને એમના ઘરે ગયા. દીકરીને ત્યાં રહેવું પડ્યું. વળી એ લોકો કહે હવે તમે દીકરા ત્યાં કદી ન જતા. એ મનાવે તો પણ નહીં તો અમે સંબંધ તમારી સાથે નહીં રાખીએ. અને દીકરાએ પણ કહી દીધું તમે બેનને ત્યાં ચાલી ગયા તો હવે અમને પણ તમને નહીં રાખીએ. છેવટે થોડા મહિના રહીને સુધાબેન ઇન્ડિયા પાછા આવી ગયા. દીકરી અને જમાઈએ એ ટિકિટ કરાવી આપી હતી એટલે સુધાબેન એમના તો ઋણી થઈ જ ગયા હતા. હવે હાર્દિકે બપોરે વાત માંડી આપણે મમ્મી આજે જ ઘરધણી પાસે જઈશું અને નોમિનીનું વાત કરીશું. તમે મારા નામે ફ્લેટ કરી દેજો. સુધાબેન ગૂંચવાઈ ગયા. ખુશ્બુને શું કેમ? એણે પણ મને મોડી રાતે આશરો આપ્યો હતો. કેટલા મહિના રાખી અને એ ટિકિટ પણ કરાવી હતી. હાર્દિકના પપ્પા નથી. મારે તો આ ભાઈ કે બેનનો જ સારો લેવાનો ને પિયરમાં કોઈ પણ રહ્યું નહોતી. ત્યાં તો અચાનક હાર્દિકની દિવાલ પર પડી. કલર કરાવ્યા છતાં એ દિવાલ પર ખૂબ જ ધાબાને ઘસરકા દેખાતા હતા. મમ્મી આ વોલને વોલપેપર લગાવી દેજો. જે પૈસા થશે હું આપી દઈશ. તમે ચિંતા ન કરતા. જેમ દર મહિને હું આપું છું તે આપતો રહીશ અને હા થોડા ઓછા આપીશ. જો બહુ થઈ જશે તો પણ વોલ પર પેપર લગાવી દેજો. મને આ જરાય ગમતું નથી. સુધાબેન જોતા જ રહ્યા. દીકરાને વોલ પર ડાઘા અને ઘસરકા દેખાય છે. માના દિલ અને મનમાં ઉપર પડેલા ચીરા અને ઘસરકા દેખાતા નથી. મનમાં જ બોલી હા બેટા તને ડાઘા ચીરા ગમતા નથી મને ખબર છે. એટલે જ મારી દિવાલની દિલ પર વોલપેપર લગાડી દીધું છે અથવા તો નિકિતાએ લગાવાડી દીધું છે જેથી તને કંઈ ખબર નહીં પડે, તને દુઃખ નહીં થાય. ખરેખર આવી કેટલીય માતાઓની મૂંગી વેદના દીકરાની ખુશી માટે જ છે. આમ વોલપેપરની પાછળ સંતાઈ હોય છે. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ધન્યવાદ.